પછી જેમ કે 50 નું અવયવ, તો આ 50 માં આપણે જોઈએ કે અલગ અલગ રીતે પચન કરી શકાય છે. પહેલું તો જોઈએ કે 2 ગુણ્યા 25 રીતે કરી શકાય છે. બીજું જોઈએ કે તો 10 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 10 રીતે કરી શકાય છે. આ રીતે પણ અલગ અલગ થઈ શકે છે. 25 ગુણ્યા 2 પર થઈ ગયું, 5 ગુણ્યા 10 પણ થાય છે. હવે આમાં એક ટૂંકમાં કરીએ તો 2 ગુણ્યા 5 ગુણ્યા 5 આ 25 25 દુ 50 થઈ જાય છે. તો આનું કહીએ તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 આવે. આનું પણ સેમ થાય. જો એકમ જો 5 ગુણ્યા 2 લખો તો એકમ 5 પણ આમ લઈ લો તો આ પણ ચાલે, આ પણ ચાલે ને આ પણ ચાલે, ગમે રીતે હાલે. તમે તમારો સરવાળો ચેક કરવાનો, ગુણાકાર કરતા સરવાળો 50 થાય છે તો 50 થાય છે કે જે સંખ્યાનો અવયવ કરી છે તેને અવયવ કહી શકાય છે. હવે જેમ કે આપણે 2 3 એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 45 નું અવયવી. 45 નું અવયવ કેવું હોય છે ખબર છે કે 45 ના મતલબ કે 9 × 45 થઈ શકે છે, 15 × 45 થઈ શકે છે. તો આના પણ હજુ પાક પડશે. જેમ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એમ કરી 9 × 45 આના પર ભાગ પડે છે. 3 ગુણ્યા 5 ગુણ્યા 10 આ પણ આપણું અવયવી થઈ.